પાણી ઉકળવા મૂકી દઈશું આંધણ ઓરમાનું પાણી આપણે આ 5 ગણું લેવાનું છે એટલે આપણે આ 1.25 વાટકી લીધી છે એટલે 6.25 વાટકી પાણી લીધું છે વાટકીનું માપ જ છે બધામાં માપ બરોબર કરજો એટલે સરસ જ થશે હવે આંધણ ઉકળવા મૂકી દીધું છે અને બીજા ગેસ ઉપર આપણે ઓરમાના ફાડા શેકી લઈશું સૌપ્રથમ 1 વાટકી ઘી મૂકશું ઘી ગરમ થાય એટલે ઓરમાના ફાડા છે એને નાખી દઈશું અને શેકી દઈશું બ્રાઉન કલરનું મીડિયમ ગેસ ઉપર બધું શેકવાનું છે બહુ ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાનું નહીં તો તરત શેકાઈ જશે અને સારી નહીં જશે અને આપણે કુકરમાં બનાવવાની છે થોડા બ્રાઉન થઈ ગયા છે હજી 2-3 મિનિટની વાર લાગશે ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળવા મૂક્યું છે એ ઉકળી જશે સાવ ઓછા ઘીમાં સારી નહીં થાય ઓરમું એટલે એકદમ ઘીથી બસતું હોય એને જ ઓરમું કહેવાય હવે સેજ જ વાર છે શેકાઈ ગયા છે આ બ્રાઉન કલરના હવે ગેસ બંધ કરી દેવાનો પછી ઘી ગરમ હોય એટલે એમાં ને એમાંય પણ બ્રાઉન થઈ જાય છે આમાં કાંઈ નોનસ્ટિક બકડિયાની કે જરૂર જ નથી આપણા ઘરના રનિંગ વાસણમાં જ બની છે જેમાં ઓરી દેશું હવે એમાં આપણે 4-5 વિસલ મારી લઈશું મીડિયમ ગેસ ઉપર હવે જો આપણું આ ઓરમું બફાઈ ગયું છે જો આ રીતનું બફાવવું જોઈએ જો આ રીતનું હવે આપણે કુકરમાં જ નાખી દઈશું ગોળ ને ખાંડ બે અને પાછી એક વિસલ મારી લઈશું આ ખાંડ અને હલાવી
અને પાછી એક વિસલ મારી દઈશું. આ રીતના હલાવી નાખવાનું. જો બફાશે એટલે પાણી બધું બળી જશે. હવે કુકર બંધ કરીને એક વિસલ મારી લઈશું. જો કુકરમાંથી ઠલવ્યા પછી આ રીતનું થઈ જશે. જો આ રીતનું આને હવે 2 જ મિનિટ બકડિયામાં હલાવી અને પછી સર્વ કરી લેવાનું. જો હવે આ બાઉલમાં કાઢી દેવાનું. હલો, હવે આપણી આ લાપસી તૈયાર છે. હવે આમનામ ખાઈએ ને તોય સરસ જ લાગે, પણ થોડુંક ડ્રાયફ્રૂટનો છંટકાવ કરીએ છીએ. આંખને ગમવું જોઈએ. આ રીતે ઘી સહેજ ઉપર આવવું જોઈએ. આ રીતે આને જ ઓરમું કહેવાય. જૂના જમાનામાં તો આની ઉપર ઘી અને ખાંડ હજી પણ નાખતા. ગરમ ઘી અને ખાંડ એકદમ ઘીમાં ખવાતી આવવાની. બસ તો તૈયાર છે આપણું ઓરવું. જય શ્રી કૃષ્ણ.